ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, મિત્રો. ડાયરેક્ટ ઇનડાયરેક્ટની સિરીઝ લેક્ચર સિરીઝમાં આજે બીજા લેક્ચરમાં આપણે જઈ રહ્યા છીએ. આપણે આગળના લેક્ચરમાં ઓલરેડી જોયું ડાયરેક્ટ રચના કોને કહેવાય, ઇનડાયરેક્ટ રચના કોને કહેવાય એની વ્યાખ્યા જોઈ. ત્યારબાદ કયા પ્રકારે ફેરફાર થાય છે, કયા કયા ફેરફાર ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં જતી વખતે કરવાના, કાળના ફેરફાર, સર્વનામના ફેરફાર. એમાં આપણે સર્વનામના ફેરફાર સુધી ક્લિયર કર્યું હતું. પહેલા પુરુષના બોલનાર પ્રમાણે, બીજા પુરુષના સાંભળનાર પ્રમાણે અને ત્રીજા પુરુષમાં કોઈ ફેરફાર થતો નથી. અહીં સુધી આપણે વાત ક્લિયર કરી હતી. ત્યારબાદ આવે છે કાળમાં ફેરફાર. એટલે કે સર્વનામના ફેરફાર તો કરવાના, પણ સાથે સાથે રિપોર્ટેડ સ્પીચમાં કાળના ફેરફાર પણ થતા હોય તો કરવાના. હવે કાળના ફેરફાર જ્યારે આવે ત્યારે બે વસ્તુ ધ્યાનમાં લેવાની. કાળમાં ફેરફાર થાય પણ ખરા અને ન પણ થાય. આ વાત થોડીક ન સમજાય એવી છે. તમે કહો સર મારા ઘેર આવજો, તો હું કહું કે હું આવીશ તે અને હું નહીં પણ આવું, એટલે તમે કહો કે સર કંઈક વિચિત્ર જવાબ આપે છે, મેન્ટલી એબ્સર્ડ હોય એવું લાગે છે. અહીંયા કંઈક એવા પ્રકારની વાત છે કે ફેરફાર ન પણ થાય અને થાય પણ ખરા. હવે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં જઈએ ત્યારે કાળમાં ફેરફાર નથી થતા. ક્યારે નથી થતા? તો કે નંબર 1, જો તમારું આરવી સાદા વર્તમાન કાળમાં કે સાદા ભવિષ્ય કાળમાં હોય. ફરીથી ધ્યાન રાખજો, મેં તમને કીધું હતું રિપોર્ટિંગ વર્બ છે એ ખૂબ જ અગત્યનું છે. જો તમારું આરવી રિપોર્ટિંગ વર્બ એટલે કે રિપોર્ટરે પોતાની વાત રજૂ કરવા માટે જે ક્રિયાપદનો ઉપયોગ કર્યો છે એ, એટલે કે રિપોર્ટર પછી તરત જ આવતું વર્બ, જો તમારું આરવી સાદા વર્તમાન કાળમાં હોય અથવા તો સાદા ભવિષ્ય કાળમાં હોય, એટલે કે સે અથવા સેસ અથવા તો શેલ છે અથવા તો વિલ છે, આવા પ્રકારનું તમારું આરવી હોય ત્યારે કાળમાં કે સમયદર્શક શબ્દોમાં ફેરફાર થતો નથી. ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં જાઓ ત્યારે કાળમાં ફેરફાર ન થાય. ક્યારે ન થાય? તો કે જો તમારું આરવી સાદા વર્તમાન કાળમાં કે સાદા ભવિષ્ય કાળમાં હોય ત્યારે કાળમાં કે સમયદર્શક શબ્દોમાં ફેરફાર થતો નથી. બરાબર ધ્યાન રાખજો. આના પછીનો નિયમ તરત જ આથી તદ્દન વિરુદ્ધનો આવશે. અહીંયા તમને શું ધ્યાનમાં રાખવાનું કીધું છે? આરવી ઉપર ફોકસ છે. આરવી જો તમારું સાદા વર્તમાન કાળમાં કે સાદા ભવિષ્ય કાળમાં હોય તો કાળમાં ફેરફાર કરવાનો નથી. રિપોર્ટિંગ સ્પીચના કાળમાં એટલે કે અવતરણ ચિહ્નવાળા વાક્યમાં, ઇન્વર્ટેડ કોમાવાળા વાક્યમાં જે કાળ છે એનો એ જ રાખવાનો. ક્યારે? આરવી તમારું સાદા વર્તમાન કાળમાં કે સાદા ભવિષ્ય કાળમાં હોય ત્યારે. ઉદાહરણ આપ્યું છે, દાખલા તરીકે મીના સેઝ ટુ મનુ. જો અહીંયા આરવી કયું આવ્યું? બરાબર ધ્યાન રાખજો. સાદો વર્તમાન કાળ આવ્યો આરવીમાં. રિપોર્ટર મીના પછી તરત જ સેઝ આરવી. મીના સેઝ ટુ મનુ, આઈ એમ ગોઈંગ ટુ માય સ્કૂલ નાવ. હવે આમાં કયો કાળ છે? ઇન્વર્ટેડ કોમામાં વાક્ય છે, એમાં આઈ એમ ગોઈંગ ચાલુ વર્તમાન કાળ છે અને સમયદર્શક શબ્દ કયો આપ્યો છે? નાવ આપ્યો છે. હવે આરવી તમારું સાદા વર્તમાન કાળમાં છે એટલે નિયમ પ્રમાણે તમારે ફેરફાર કરવાનો થતો નથી. શેનો? કાળનો અને સમયદર્શક શબ્દનો. બાકીના ફેરફાર કરવાના. સર્વનામમાં ફેરફાર થાય. વાક્ય બન્યું મીના સેઝ નું થઈ ગયું ટેલ્સ. મીના ટેલ્સ મનુ. ઇન્વર્ટેડ કોમા દૂર થયા. કંજક્શન સાદા વાક્યમાં ધેટ આવ્યું. બરાબર? મીના ટેલ્સ મનુ ધેટ. હવે સર્વનામના ફેરફાર તમે જુઓ. પહેલા પુરુષના સર્વનામ છે, પહેલા પુરુષના સર્વનામ આઈ આવ્યું. પહેલા પુરુષના સર્વનામ હંમેશા કોના પ્રમાણે થાય? બોલનાર પ્રમાણે. તો વાક્યમાં બોલનાર કોણ છે? મીના. મીના હું નથી, મીના તમે નથી, મીના ત્રીજો પુરુષ એકવચન તેણી છે. એટલે આપણે અહીંયા આઈનું સી કર્યું. ખ્યાલ આવ્યો? એટલે વાક્ય બન્યું મીના ટેલ્સ મનુ ધેટ. હવે શી, આઈ સર્વનામના ફેરફાર આપણે કર્યા, આઈ નું શી કર્યું. હવે કાળના ફેરફાર, તો કે કાળના ફેરફાર થશે નહીં. શા માટે? કારણ કે આરવી તમારું સાદા વર્તમાન કાળમાં છે એટલે કે
રિપોર્ટેડ સ્પીચના કાળમાં કોઈ ફેરફાર કરવાનો નહીં. અહીંયા ચાલુ વર્તમાન કાળ છે, અહીંયા ચાલુ વર્તમાન કાળનો ચાલુ વર્તમાન કાળ જ રાખવાનો, પણ કરતા તમારો ચેન્જ થયો. આઈ સાથે એમ આવતું હતું તો અહીંયા સી સાથે ફરજિયાત તમારે ઇઝ મૂકવાનું થાય. સી ઇઝ ગોઈંગ, ચાલુ વર્તમાન કાળનો ચાલુ વર્તમાન કાળ એમ નામ રાખ્યું. She is going to, I નું માય થયું તો she નું થયું her school. હવે તમે કહેશો સર નાવનું ધ્યાન નહીં કરવાનું. સાદો વર્તમાન કાળ છે આરવી માં, સમય દર્શક શબ્દોમાં પણ આપણે ફેરફાર કરવાનો થતો નથી, એટલે નાવનું નાવ એમ નામ રાખવાનું. પણ આના વાક્યમાં જો અહીંયા said to લખ્યું હોત તો આપણે કાળનો ફેરફાર કરત, વર્તમાન કાળનો ભૂતકાળ કરત, પરંતુ અહીંયા એવું કરવાનું થતું નથી. એટલે કાળમાં ફેરફાર ન થાય. ક્યારે ન થાય તો કે એના માટેની બે શરત છે. એમાંની પહેલી શરત, જો આરવી સાદા વર્તમાન કાળમાં કે સાદા ભવિષ્ય કાળમાં હોય, એટલે કે સે, સેસ, શેલ સે, વિલ સે, આવા પ્રકારનું આરવી હોય તો રિપોર્ટેડ સ્પીચના કાળમાં કે સમયદર્શક શબ્દોમાં કોઈ ફેરફાર કરવાનો થતો નથી. કાળમાં અને સમયદર્શક શબ્દોમાં જ સર્વનામમાં ફેરફાર કરવાનો થતો હોય તો બરાબર, સર્વનામના ફેરફાર કરવાના, પણ કાળ અને સમયદર્શક શબ્દોમાં ફેરફાર કરવાનો નથી. એટલા માટે આપણે એમ ગોઈંગ, ઇઝ ગોઈંગ એમ નામ રાખ્યું, નાવનું નાવ પણ એમ નામ આપણે મૂકી દીધું છે. બીજું ઉદાહરણ જોઈએ. અનિકેત વિલ સે ટુ યુ. રિપોર્ટર કોણ છે? અનિકેત. આરવી વિલ સે, listener you. Aniket will say to you, I shall do my work tomorrow. ઇન્વર્ટેડ કોમામાં છે ડાયરેક્ટ સ્પીચ. હવે અહીંયા પણ તમારું આરવી સાદા ભવિષ્યકાળમાં છે, એટલે રિપોર્ટેડ સ્પીચ એટલે કે ઇન્વર્ટેડ કોમામાં જે સ્પીચ આપી છે, વાક્ય આપ્યું છે, એના કાળમાં ફેરફાર થશે નહીં. કાળ એનો એ જ રહેશે. કયો કાળ છે? સાદો ભવિષ્યકાળ. તો સાદા ભવિષ્યકાળનો સાદો ભવિષ્યકાળ જ રહેશે. વાક્ય બનશે અનિકેત વિલ સે નું થઈ ગયું ટેલ યુ, સે ટુ નું ટેલ યુ. કંજક્શન સાદો વર્તમાન કાળ છે, સાદું વાક્ય છે, માટે કંજક્શન ધેટ. સર્વનામના ફેરફાર, પહેલા પુરુષના ફેરફાર બોલનાર પ્રમાણે નિયમ શીખી ગયા આપણે. બોલનાર કોણ છે? અનિકેત, માટે આઈનું શું થયું? હી સાથે શેલ નો વપરાય, પણ ભવિષ્યકાળનું ટુ બી નું રૂપ વિલ મૂક્યું. હી વિલ ડુ, આઈ નું માય થયું, હી નો ઇઝ થયું. હી વિલ ડુ ઇઝ વર્ક. ટુમોરો નું ટુમોરો આપણે એમ નામ રાખ્યું છે, તો નેક્સ્ટ ડે કર્યું નથી. શા માટે? કારણ કે તમારું આરવી જે છે એ સાદા ભવિષ્યકાળમાં છે. સાદા વર્તમાન કાળમાં હોય કે સાદા ભવિષ્યકાળમાં હોય તો આપણે રિપોર્ટેડ સ્પીચના કાળમાં કે સ્થળ દર્શક શબ્દોમાં કોઈ ફેરફાર કરવાનો થતો નથી. ક્લિયર? એટલે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં જાઓ ત્યારે કાળના ફેરફાર ન થાય, અને થાય પણ ખરા. ન થાય એના માટેની પહેલી શરત તો કે ક્યારે ન થાય? તો કે આરવી તમારું સાદા વર્તમાન કાળમાં કે સાદા ભવિષ્યકાળમાં હોય ત્યારે. બંનેના મેં એક એક ઉદાહરણ આપ્યા. સાદા વર્તમાન કાળનું ઉદાહરણ પણ મેં આપ્યું, સાદા ભવિષ્યકાળનું પણ ઉદાહરણ આપ્યું. ક્લિયર? હવે ત્યાર પછીની બીજી શરત ફેરફાર ન થવા માટેની. કાળમાં ફેરફાર ન થાય. ક્યારે ન થાય? જો વાક્યમાં કોઈ સનાતન સત્ય, રિપોર્ટેડ સ્પીચમાં કોઈ સનાતન સત્ય, સનાતન સત્ય એટલે બધા માટે સાચું, દરેક જગ્યાએ એ વાત સાચી પડતી હોય એને સનાતન સત્ય કહેવાય. કહેવત આપી હોય, કોઈ શાસ્ત્રીય સિદ્ધાંત આપ્યો હોય કે વિજ્ઞાનનો કોઈ નિયમ આપેલો હોય તો તેમાં કોઈ ફેરફાર થતો નથી. ભલે તમારું આરવી ત્યાં ભૂતકાળમાં હોય. જો અહીંયા આરવી નથી જોવાનું, ઉપરના નિયમમાં આરવી જોવાનું છે, અહીંયા આરવી નથી જોવાનું, અહીંયા આરએસ જોવાનું છે. રિપોર્ટિંગ સ્પીચ જે તમારી આપી છે એ કોઈ સનાતન સત્ય, કહેવત, વિજ્ઞાનનો નિયમ કે કોઈ સિદ્ધાંત આપેલો હોય તો એમાં કંઈ ફેરફાર થતો નથી. એટલે બીજા નિયમ માટે શું જોવાનું? રિપોર્ટિંગ સ્પીચ, રિપોર્ટિંગ વર્બ નહીં. બરાબર? અહીંયા રિપોર્ટિંગ વર્બ નહીં, અહીંયા શું જોવાનું? રિપોર્ટિંગ વર્બ જોવાની. સાદો વર્તમાન કાળ કે સાદો ભવિષ્યકાળ હોવો જોઈએ. અહીંયા રિપોર્ટિંગ વર્બ તમારું ગમે તે કાળમાં આપ્યું હોય, ભૂતકાળમાં આપ્યું હોય તોય ભલે, ગમે તે કાળ હોય,
રિપોર્ટિંગ સ્પીચમાં સનાતન સત્ય, કહેવત, શાસ્ત્રીય સિદ્ધાંત કે વિજ્ઞાનનો નિયમ આપ્યો હોય તો પણ એના કાળમાં ફેરફાર કરવાનો નહીં. કરવાનું શું? ઇન્વર્ટેડ કોમા દૂર કરવાના, ધેટથી વાક્ય કન્જક્શનથી જોડી દેવાનું. ઉદાહરણ જોઈએ. મિસ્ટર શાહ સેડ ટુ મી, શ્રીમાન શાહે મને કહ્યું, ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ એન્ડ સેટ્સ ઇન ધ વેસ્ટ. સૂર્ય છે પૂર્વમાં ઉગે છે અને પશ્ચિમમાં આથમે છે. બરાબર ધ્યાન રાખજો, અહીંયા આરવી જોવાનું નથી. પહેલા નિયમમાં આરવી જોવાનું હતું, બીજા નિયમમાં આરએસ જોવાની છે. હવે શું છે આરએસમાં? મિસ્ટર શાહ સેડ ટુ મી, અહીંથી તમારી આરએસ શરૂ થાય. ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ એન્ડ સેટ્સ ઇન ધ વેસ્ટ. વાક્ય બનાવ્યું, સેડ ટુ નું થઈ ગયું ટોલ્ડ. મિસ્ટર શાહ ટોલ્ડ મી, સાદું વાક્ય છે માટે કન્જક્શન ધેટ. ઇન્વર્ટેડ કોમા દૂર કર્યા, આખું વાક્ય મેં એમ નામ લખી નાખ્યું, ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ એન્ડ સેટ્સ ઇન ધ વેસ્ટ. ફરીથી કાળના ફેરફાર, ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં જાઓ ત્યારે કાળના ફેરફાર ન પણ થાય અને થાય પણ ખરા. ક્યારે ન થાય? તો કે કાળમાં ફેરફાર ન થવા માટેની બે શરત છે. પહેલી શરત તો કે પહેલી શરતમાં તમારે તમારું આરવી જોવાનું. જો તમારું આરવી રિપોર્ટિંગ વર્બ સાદા વર્તમાન કાળમાં કે સાદા ભવિષ્યકાળમાં હોય તો કાળમાં કે સમયદર્શક શબ્દમાં કોઈ ફેરફાર કરવાનો નથી. સર્વનામમાં ફેરફાર થાય એ કરવાનું, બરાબર. બાકીનો કન્જક્શન ધેટથી વાક્ય જોડી દેવાનું. બીજા નિયમમાં તો કે એમાં તમારે આરએસ જોવાનું છે, આરવી જોવાનું નથી. આરવી તમારું ગમે તે કાળમાં હોય, પણ જો રિપોર્ટિંગ સ્પીચમાં કોઈ સનાતન સત્ય, કહેવત, શાસ્ત્રીય સિદ્ધાંત કે વિજ્ઞાનનો કોઈ નિયમ આપેલો હોય તો એમાં કાળમાં કાંઈ ફેરફાર કરવાનો નહીં. કન્જક્શન ધેટથી વાક્ય જોડી દેવાનું, ઇન્વર્ટેડ કોમા દૂર કરી દેવાના, આખું વાક્ય લખી નાખવાનું. મિસ્ટર શાહ ટોલ્ડ મી ધેટ ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ એન્ડ સેટ્સ ઇન ધ વેસ્ટ. આપણે કાળમાં કોઈ જ ફેરફાર કર્યો નથી. વર્તમાન કાળનો વર્તમાન કાળ જ રાખ્યો છે. રાઇઝિસ ક્રિયાપદ, સેટ્સ ક્રિયાપદ, એમનામ જ છે. ક્લિયર? ખ્યાલ આવી ગયો? કાળમાં ફેરફાર ન થાય. ક્યારે ન થાય? જો આરવી તમારું સાદા વર્તમાન કાળમાં કે સાદા ભવિષ્યકાળમાં હોય તો. અને બીજા નિયમ માટે તો કે જો આરએસમાં તમને રિપોર્ટિંગ સ્પીચમાં કોઈ સનાતન સત્ય, વિજ્ઞાનનો સિદ્ધાંત કે કોઈ કહેવત આપી હોય તો પણ ફેરફાર થતો નથી. તો આ ફેરફાર ન થાય માટેની બે શરત જોઈ. હવે ફેરફાર થાય છે, ક્યારે થાય? તો કે જો તમારું આરવી ભૂતકાળમાં હોય, જો તમારું રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં હોય તો રિપોર્ટેડ સ્પીચના કાળ અને સમયદર્શક શબ્દોમાં ફેરફાર થાય. જો આરવી પાછું આવ્યું, જો આરવી તમારું ભૂતકાળમાં હોય એટલે કે સેડ આપ્યું હોય અથવા તો આસ્ક્ડ આપ્યું હોય, એટલે કે રિપોર્ટર અને લિસનર, સ્પીકર અને લિસનર વચ્ચેનું વર્બ જે છે એ આવા પ્રકારનું કંઈક હોય, ભૂતકાળમાં હોય તો રિપોર્ટેડ સ્પીચ ઇન્વર્ટેડ કોમામાં જે છે એના કાળમાંય ફેરફાર થાય અને શબ્દોમાંય ફેરફાર થાય. કેવા કેવા ફેરફાર થાય? તો કે એના માટેના નિયમ છે. સૌથી પહેલો નિયમ તો કે ડાયરેક્ટ સ્પીચમાં અને ઇનડાયરેક્ટ સ્પીચમાં આવું થાય. ડાયરેક્ટ સ્પીચમાં સાદો વર્તમાન કાળ આપ્યો હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં એનો સાદો ભૂતકાળ થઈ જાય. એટલે કે વર્તમાન કાળનો ભૂતકાળ થાય. ક્યારે? જો આરવી તમારું ભૂતકાળમાં હોય ત્યારે. જો આરવી ભૂતકાળમાં હોય તો ઇન્વર્ટેડ કોમામાં જે તમને સ્પીચ આપી છે, વાક્ય આપ્યું છે, રિપોર્ટેડ સ્પીચ, એના કાળમાં ફેરફાર થાય. કેવો ફેરફાર થાય? તો કે જો એમાં સાદો વર્તમાન કાળ આપ્યો હોય, હવે સાદા વર્તમાન કાળની આપણને ખબર પડી છે કે સાદો વર્તમાન કાળ કોને કહેવાય. સાદા વર્તમાન કાળનો સાદો ભૂતકાળ થાય. એટલે કે રાઇટ આપ્યું હોય તો એનું રોટ થાય, ગોઝ આપ્યું હોય તો વેન્ટ થાય, એમિઝાર આપ્યા હોય તો એનું વોઝ વેર થાય, ડુડસ આપ્યા હોય તો એનું ડીડ થાય, હેવેઝ આપ્યું હોય તો એનું હેડ થાય. આ વર્તમાન કાળ માટેના ક્રિયાપદ છે, આ ભૂતકાળ માટેના ક્રિયાપદ છે. આ ડાયરેક્ટ સ્પીચમાં છે, આ ઇનડાયરેક્ટ સ્પીચમાં આ પ્રમાણે ફેરફાર થાય. ક્યારે? જો આરવી તમારું ભૂતકાળમાં હોય ત્યારે. ઉદાહરણ આપ્યું છે. પૂર્વા સેડ ટુ રોહન, પૂર્વા સેડ ટુ રોહન, આઈ રાઇટ માય હોમવર્ક ટુડે.
આઈ રાઇટ માય હોમવર્ક ટુડે. ક્લિયર? હવે તમે જોઈ શકો છો અહીંયા સ્પીકર કોણ છે? પૂર્વા. રિપોર્ટર પૂર્વા છે. આરવી સાદો ભૂતકાળ સેડ ટુ આપ્યો છે. સેડ ટુ નું કર્યું ટોલ્ડ. હવે અહીંયા ભૂતકાળ છે એટલે આના કાળમાં ફેરફાર થશે. નિયમ પ્રમાણે ફેરફાર થશે કાળમાં, શબ્દોમાં. સર્વનામમાં તો થાય જ. ક્લિયર? હવે પૂર્વા સેડ ટુ નું થઈ ગયું ટોલ્ડ. પૂર્વા ટોલ્ડ રોહન કંજક્શન ધેટ. હવે સર્વનામના ફેરફાર. પહેલા પુરુષનું સર્વનામ છે. નિયમ આપણે પહેલા લેક્ચરમાં જોઈ ગયા. પહેલા પુરુષના સર્વનામ બોલનાર પ્રમાણે. બોલનાર કોણ છે? પૂર્વા. પૂર્વા મીન્સ છોકરી, તો આનું થઈ ગયું શી. ક્લિયર? હવે રાઈટ સાદો વર્તમાન કાળ છે. હવે આપણો નિયમ આવ્યો સાદા વર્તમાન કાળનો સાદો ભૂતકાળ, તો અહીંયા રાઈટ નું થઈ ગયું રોટ. હવે આઈ નું માય થયું, શી નું થઈ ગયું હર. હોમવર્ક. હોમવર્ક એમ નામ. ટુડે નું થાય ધેટ ડે. વર્તમાન કાળમાં ટુડે, ભૂતકાળમાં ધેટ ડે મુકાય. ક્લિયર? તો આ પ્રકારે તમારો પહેલો નિયમ છે કાળમાં ફેરફાર માટેનો કે જો આરવી સાદા ભૂતકાળમાં હોય તો રિપોર્ટિંગ સ્પીચના વર્તમાન કાળ આપ્યો હોય સાદો વર્તમાન કાળ, તો એનો સાદો ભૂતકાળ થાય. આ પહેલો નિયમ સાદા વર્તમાન કાળનો સાદો ભૂતકાળ થાય. ત્યાર પછી આવે છે જો ચાલુ વર્તમાન કાળ આપ્યો હોય તો એનો ચાલુ ભૂતકાળ થાય. હવે આપણને ખબર છે કે ચાલુ વર્તમાન કાળ એટલે તો કે એમાં એમિઝાર વત્તા મૂળ ક્રિયાપદ વત્તા આઈએનજી હોય. હવે આમાં કાંઈ જ નથી કરવાનું. વર્તમાન કાળનો ભૂતકાળ થાય, ચાલુ વર્તમાન કાળનો ચાલુ ભૂતકાળ થાય. તો અહીંયા એમિઝારના બદલે અહીંયા શું થઈ જાય? વોઝ વેર. મૂળ ક્રિયાપદને આઈએનજી તો ચાલુ કાળ છે એટલે બંનેમાં આવવાના. ટૂંકમાં વર્તમાન કાળનો ભૂતકાળ થયો, ચાલુ વર્તમાન કાળનો ચાલુ ભૂતકાળ થાય. ઉદાહરણ જોઈએ. રોહન સેડ ટુ તન્વી. રોહને તન્વીને કહ્યું આર યુ પ્લેઇંગ વિથ મી. હવે આ વાક્ય બરાબર જોજો. પ્રશ્નાર્થ વાક્ય છે. મૂળ ક્રિયાપદ વત્તા આઈએનજી છે. એમિઝાર મૂળ ક્રિયાપદ આઈએનજી ચાલુ વર્તમાન કાળ છે. હવે નિયમ પ્રમાણે અહીંયા આપણે એનું ઇનડાયરેક્ટ કરીએ કારણ કે આ તો ડાયરેક્ટ વાક્ય છે. ઇનડાયરેક્ટ કરીએ તો સેડ ટુ નું થઈ ગયું તમે કહેશો ટોલ્ડ. કેવું વાક્ય છે? પ્રશ્નાર્થ છે માટે આસ્ક્ડ. રોહન આસ્ક્ડ તન્વી. હવે પ્રશ્નાર્થ વાક્ય માટે કંજક્શન બે છે, ઇફ અથવા તો વેધર. હવે જો WH થી પ્રશ્નાર્થ વાક્ય હોય તો WH શબ્દ મૂકી દેવાનો. એ સિવાયનો પ્રશ્નાર્થ હોય સહાયકારક ક્રિયાપદથી કે ટુ બીના રૂપથી તો કંજક્શન તરીકે ઇફ મૂકવાનું. આ હું તમને પ્રશ્નાર્થ વાક્ય સમજાવીશ ત્યારે પણ રિપીટ કરીશ. અહીંયા કંજક્શન આપણે ઇફ મૂકી દીધું. પ્રશ્નાર્થ વાક્ય સાદું વાક્ય બને માટે સર્વનામને પહેલા લ્યો. બીજા પુરુષના સર્વનામ છે યુ. હવે બીજા પુરુષના સર્વનામ સાંભળનાર પ્રમાણે. સાંભળનાર કોણ છે? તન્વી, માટે યુ નું થઈ ગયું શી. હવે એમિઝાર નું વોઝ વેર એટલે કે અહીંયા શી છે, શી સાથે વોઝ મુકાય, વેર નો મુકાય. ઇફ શી વોઝ પ્લેઇંગ નું પ્લેઇંગ એમ નામ કારણ કે ચાલુ વર્તમાન કાળનો ચાલુ ભૂતકાળ કરવાનો છે. શી વોઝ પ્લેઇંગ વિથ મી નું થઈ ગયું હિમ. ક્લિયર? સાદું વાક્ય બને. શું આપણે નિયમ ભણ્યા? ચાલુ વર્તમાન કાળ હોય તો એનો ચાલુ ભૂતકાળ થાય. ચાલુ ભૂતકાળનો ચાલુ પૂર્ણ ભૂતકાળ પણ થાય. ક્લિયર? એ આગળ આવશે. ત્યારબાદ પૂર્ણ વર્તમાન કાળનો પૂર્ણ ભૂતકાળ થાય. હવે પૂર્ણ વર્તમાન કાળ આપ્યો હોય તો સાદા વર્તમાન કાળનો સાદો ભૂતકાળ, ચાલુ વર્તમાન કાળનો ચાલુ ભૂતકાળ, પૂર્ણ વર્તમાન કાળ આપ્યો હોય તેનો પૂર્ણ ભૂતકાળ થાય. હવે આપણને ખબર છે કે પૂર્ણ વર્તમાન કાળ એટલે હેવેઝ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. પૂર્ણ ભૂતકાળ એટલે હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. કાંઈ જ નથી કરવાનું. હેવેઝની જગ્યાએ હેડ મૂકી દેવાનું છે. કાળનો ફેરફાર ક્યારે? આરવી તમારું ભૂતકાળમાં હોય તો. જોઈએ ઉદાહરણ. આઈ સેડ ટુ મીના. મેં મીનાને કહ્યું વાય હેવ યુ બોટ સો મેની ફ્લાવર્સ. વાય હેવ યુ બોટ સો મેની ફ્લાવર્સ પ્રશ્નાર્થ વાક્ય છે. સેડ ટુ થઈ જશે આસ્ક્ડ. આઈ આસ્ક્ડ મીના. WH છે પ્રશ્નાર્થ માટે WH જ કંજક્શન એમ નામ મૂકી દેવાનું. આઈ આસ્ક્ડ મીના વાય. હવે સર્વનામ બીજા પુરુષના છે યુ, સાંભળનાર શી. હવે હેડ પ્લસ વિથ હેવ પ્લસ V3 છે પૂર્ણ વર્તમાન કાળ.
પૂર્ણ વર્તમાન કાળનો પૂર્ણ ભૂતકાળ થાય તો હેવ હેઝ નું થઈ ગયું હેડ પ્લસ V3 કરવાનું ને હેડ પ્લસ V3 આઈ આસ્કડ મીના વાય નું વાય કંજક્શન એમ નામ યુ નું થઈ ગયું શી હેવ બોટ નું થઈ ગયું હેડ બોટ સો મેની ફ્લાવર્સ પૂર્ણ વિરામ પ્રશ્નાર્થ વાક્ય સાદું વાક્ય બને અને આ પ્રમાણે સાદા વાક્ય પ્રમાણે ફેરફાર કરવાના થાય કંજક્શન WH છે WH થી પ્રશ્નાર્થ છે માટે જે તે WH શબ્દ જ મૂકી દેવાનો બરાબર સેટ ટુ નું થઈ ગયું પ્રશ્નાર્થ વાક્ય છે માટે આરબી નો ફેરફાર આસ્કડ રિપોર્ટિંગ સ્પીચમાં પૂર્ણ વર્તમાન કાળ છે હેવ પ્લસ V3 હેડ પ્લસ V3 પૂર્ણ ભૂતકાળ થાય નિયમ પ્રમાણે વાક્ય બનશે આઈ આસ્કડ મીના વાય શી હેડ બોટ સો મેની ફ્લાવર્સ ક્લિયર પૂર્ણ વર્તમાન કાળનો પૂર્ણ ભૂતકાળ થયો ત્યાર પછી જે વર્તમાન કાળ 3 પૂરા કર્યા હવે સાદો ભૂતકાળ સાદા વર્તમાન કાળનો સાદો ભૂતકાળ વર્તમાન કાળની વાત પૂરી કરી સાદા વર્તમાન કાળનો સાદો ભૂતકાળ ચાલુ વર્તમાન કાળનો ચાલુ ભૂતકાળ પૂર્ણ વર્તમાન કાળનો પૂર્ણ ભૂતકાળ થાય પણ સાદો ભૂતકાળ આપ્યો હોય તો કે સાદા ભૂતકાળનો પૂર્ણ ભૂતકાળ થાય જો આરવીમાં તમને ભૂતકાળ આપ્યો હોય આરવી તરીકે અને રિપોર્ટેડ સ્પીચમાં જો સાદો ભૂતકાળ આપ્યો હોય તો એનું ઇનડાયરેક્ટ કરતી વખતે પૂર્ણ ભૂતકાળ કરી નાખવાનું પૂર્ણ ભૂતકાળ કઈ રીતે થાય તો કે હેડ પ્લસ V3 વાક્ય જોઈ મીના સેડ ટુ મનુ મીનાએ મનુને કહ્યું આઈ ટ્રાઈડ માય લેવલ બેસ્ટ અહીંયા આરવી તમારું ભૂતકાળમાં છે બરાબર રિપોર્ટેડ સ્પીચમાં તમને સાદો ભૂતકાળ આપ્યો છે ઇનડાયરેક્ટ કરશો એટલે સાદા ભૂતકાળનું શું થઈ જશે પૂર્ણ ભૂતકાળ કઈ રીતે બને હેડ પ્લસ V3 વાક્ય બનાવ્યું સાદું વાક્ય છે માટે સેડ ટુ નું થઈ ગયું ટોલ્ડ મીના ટોલ્ડ મનુ કંજક્શન ધેટ મીના ટોલ્ડ મનુ ધેટ હવે અહીંયા સર્વનામ પહેલો પુરુષ સર્વનામ છે પહેલા પુરુષના ફેરફાર બોલનાર પ્રમાણે થાય બોલનાર કોણ છે મીના તો આઈનું થઈ ગયું શી હવે રિપોર્ટેડ સ્પીચમાં તમને સાદો ભૂતકાળ આપ્યો છે આપણા નિયમ પ્રમાણે સાદા ભૂતકાળનો પૂર્ણ ભૂતકાળ થાય એટલે કે હેડ પ્લસ V3 મૂકવાનું હેડ વત્તા ટ્રાઈડ એટલે કે હેડ ટ્રાઈડ મીના ટોલ્ડ મનુ ધેટ શી હેડ ટ્રાઈડ હવે આઈનું માય થયું તો શીનું હર લેવલ બેસ્ટ ઇન્વર્ટેડ કોમા દૂર કર્યા ક્લિયર તો આ કાળના ફેરફાર આપણે આટલા જોયા ફરીથી ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં જાઓ ત્યારે કાળમાં ફેરફાર ન પણ થાય અને થાય પણ ખરા ક્યારે ન થાય તો કે જો તમારું આરવી સાદા ભવિષ્યકાળમાં કે સાદા વર્તમાન કાળમાં હોય તો કાળ કે સમયદર્શક શબ્દોમાં ફેરફાર થતો નથી સર્વનામમાં ફેરફાર કરવાના પણ આ બે બાબતમાં ફેરફાર થતા નથી બીજો નિયમ ન થવા માટેનો ફેરફાર જો વાક્ય તમારું રિપોર્ટેડ સ્પીચમાં કોઈ સનાતન સત્ય વિજ્ઞાનનો સિદ્ધાંત કહેવત વોટર બોઇલ્સ એટ 100 ડિગ્રી સેલ્સિયસ સનાતન સત્ય 1 + 1 = 2 ગાણિતિક નિયમ થઈ ગયો તો એનામાં કોઈ ફેરફાર થાય નહીં આવું આપ્યું હોય ત્યારે આરવી નહીં જોવાનું RS જોવાનું શું જોવાનું RS પહેલામાં શું જોવાનું આરવી જોવાનું આરવી શું છે આમાં RS જોવાનું રિપોર્ટિંગ સ્પીચ જો તમારી આમાંથી કોઈ હોય સનાતન સત્ય વિજ્ઞાનનો સિદ્ધાંત કે કોઈ નિયમ તો એમાં કોઈ ફેરફાર કરવાનો નહીં આરવી ભલે તમારું ગમે તે કાળમાં આપ્યું હોય ક્લિયર તો આ બે ફેરફાર ન થાય એના માટેની વાત કાળમાં ફેરફાર ન થાય આ બે બાબતો માટે હવે ફેરફાર થાય તો કે ક્યારે ફેરફાર થાય કે જો આરવી તમારું ભૂતકાળમાં હોય તો રિપોર્ટેડ સ્પીચના કાળ અને સમયદર્શક શબ્દો બંનેમાં ફેરફાર થાય કેવા ફેરફાર થાય તો કે સાદા વર્તમાન કાળનો સાદો ભૂતકાળ થાય એટલે કે રાઇટનું રોટ થાય ગોઝનું વેન્ટ થાય એમિઝારનું વોઝ વેર થાય ડુડસનું ડીડ થાય હેવેઝનું હેડ થાય ઉદાહરણ મેં તમને સમજાવ્યું આરવી તમારું ભૂતકાળમાં હોવું જરૂરી છે તો RS ના સ્પીચમાં સાદા વર્તમાન કાળનો સાદો ભૂતકાળ
થાય. ચાલુ વર્તમાન કાળ આપ્યો હોય તો એમ ઇઝ આર વત્તા મૂળ ક્રિયાપદ વત્તા આઈએનજી આપ્યું હોય તો, અને આરવી સાદા ભૂતકાળમાં હોય તો કે તો તે એવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે ચાલુ વર્તમાન કાળને ચાલુ ભૂતકાળમાં કન્વર્ટ કરી દેવાનું. એટલે કે એમ ઇઝ આરનું વોઝ વેર કરી નાખવાનું. વાત તમારી થઈ ગઈ પૂરી. બરાબર. આર યુ પ્લેઇંગ? શી વોઝ પ્લેઇંગ. ક્લિયર? પૂર્ણ વર્તમાન કાળ આપ્યો હોય તો એનો પૂર્ણ ભૂતકાળ થાય. એટલે કે આરવી તમારું ભૂતકાળમાં હોય અને રિપોર્ટિંગ સ્પીચમાં પૂર્ણ વર્તમાન કાળ આપ્યો હોય. પૂર્ણ વર્તમાન કાળ એટલે હેવેન્સ પ્લસ V3 આપ્યું હોય તો એનું હેડ પ્લસ V3 થાય. ક્લિયર? ક્યારે આરવી તમારું ભૂતકાળમાં હોય અને રિપોર્ટિંગ સ્પીચમાં ઇન્વર્ટેડ કોમામાં પૂર્ણ વર્તમાન કાળ આપ્યો હોય, હેવેન્સ પ્લસ V3 હોય તો એનું હેડ પ્લસ V3 કરી નાખવાનું થાય. સર્વનામના ફેરફાર નિયમ પ્રમાણે કરવાના. ત્યારબાદ ભૂતકાળની વાત કરીએ તો સાદા ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ થાય. આરવીમાં તમને સાદો ભૂતકાળ આપ્યો હોય અને આરએસમાં પણ સાદો ભૂતકાળ જ છે તો આરએસનો જે સાદો ભૂતકાળ જે છે એને તમારે પૂર્ણ ભૂતકાળમાં કન્વર્ટ કરવો પડે. એટલે કે સાદા ભૂતકાળમાંથી હેડ પ્લસ V3 આ પ્રકારે પૂર્ણ ભૂતકાળ બને. ક્લિયર? તો કાળના આટલા નિયમો આપણે જોયા. આ સિવાયના જે નિયમો બાકી છે ભૂતકાળના આગળ અને ઓક્ઝિલરી બાકી છે એની ચર્ચા આપણે હવે પછીના લેક્ચરમાં કરીશું. કાળમાં ફેરફારમાં આપણે સાદો વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ, પૂર્ણ વર્તમાન કાળ અને સાદો ભૂતકાળ આટલી 4 બાબતો જોઈ. ક્યારે ફેરફાર થાય, ક્યારે ન થાય, પહેલામાં આરએસ જોવાનું, પહેલામાં આરવી જોવાનું, બીજામાં આરએસ જોવાનું. ત્યારબાદ તમારે કાળ ડાયરેક્ટ સ્પીચમાં જે આપ્યો છે એના કેવા ફેરફાર થાય આરવી ભૂતકાળમાં હોય તો એ બધી વિગતો તમે તૈયાર કરજો, વાંચતા રહેજો. આપણે અહીંયા અટકીએ છીએ. ઓકે.